મંતવ્ય ન્યૂઝ મનના દરવાજામાં હું પિંકલ. આજે મનના દરવાજા છે એ શેના માટે મન કહેવામાં આવે છે? મન એ દરેક સંબંધોની અંદરનું એક એવું અર્ક છે કે જો એને નહીં સમજીએ ને તો જીવનમાં આપણે હાર્ડવર્ક કરતા રહીશું અથવા તો તકલીફોમાં રહીશું. મનના દરવાજાની અંદર આજે આપણે મન સૌથી વધુ અગત્યનું છે રિલેશનશિપ, સંબંધો. આજે આપણે એના ઉપર એક વાત કરીએ કે ઘરડા કિસાન હતા. એ ઘરડા કિસાને એના દીકરાને જેલમાં પત્ર લખ્યો કે બેટા, ખેતર ખેડવાનો સમય થઈ ગયો છે અને મારી અંદર એટલી તાકાત નથી કે હું ખેતર ખેડી શકું, તો હું શું કરું? એ લાચારી એમણે એમના દીકરાને પત્ર દ્વારા જણાવી. એમના દીકરાએ વળતો જવાબ આપ્યો કે ખેતર ખેડવાનું તો તમે વિચારતા પણ નહીં, કારણ કે મેં જે ધન ચોર્યું હતું ને એ ચોરેલું ધન મેં એ ખેતરમાં દાટ્યું છે. એમણે આ પોલીસને આપ્યું કે આ જરા પત્ર મારા પિતાને પહોંચતો કરી દો. પોલીસે પત્ર વાંચ્યો, આખું ખેતર ખેડી નાખ્યું, ખોદી નાખ્યું બધું જ, કશેથી ધન ના મળ્યું. દીકરાએ બીજો પત્ર લખ્યો અને પોલીસને આપ્યો કે આ પત્ર મારા પિતાની જોડે પહોંચતો કરો. પત્રમાં બીજા પત્રમાં લખ્યું હતું કે હું દૂર રહીને જેલમાં બેસીને તમારા માટે આટલું જ કરી શકું છું, આખું ખેતર ખેડાઈ ગયું છે, હવે તમે બી વાવી દો. મોરલ એ છે વાર્તાનો કે આપણે કોઈ વ્યક્તિને શરીરથી કેદ કરી શકીએ છીએ, મનથી નહીં. જેને મદદ કરવી છે, જેને સાથ આપવો છે, જેને સહકાર આપવો છે, સંબંધોની વેલ્યુને સમજવી છે, એ દૂર રહીને પણ આપણા માટે મદદ કરે છે અને મદદ થાય છે. આપણે કોઈ પણના શરીરને બાંધી શકીશું, એના મનને નહીં. એટલે મનના દરવાજાની અંદર આપણે આપણા મનને સમજવાનું છે અને મનને સમજવા માટે સંબંધોને સમજવું પણ બહુ જરૂરી છે. જો સંબંધોની અંદર કશે ખટાશ હશે તો મન ખાટું રહેશે. મન ખાટું રહેશે તો શરીર પણ સ્વસ્થ નહીં રહે, અને શરીર સ્વસ્થ નહીં રહે તો મન અને શરીરનો તાલમેલ પણ નહીં મળે. તો મનના દરવાજામાં આપણે આપણા મનના એટલા બધા અટપટા લેયરો છે કે દરેક લેયર ઉપર કામ કરવું પડશે. કોઈ એક એરિયા બરાબર હશે તો નહીં ચાલે. અને એક પિલ્લરના દરેક એરિયાના આમ ડીપમાં જઈએ ને તો છે રિલેશનશિપ. જો રિલેશનશિપ આપણી બરાબર છે, માતાની પુત્રી સાથે, માતાની દીકરા સાથે, માતાની પતિ સાથે, માતાની કામની જગ્યા ઉપર, એટલે અલગ અલગ એરિયા કહેવાય. તો એને કહેવાય સંબંધોની પરિભાષા. તો સંબંધોની પરિભાષાને સમજવા માટે આજે આપણી સાથે જોડાયેલા છે લવ. કેમ છો? મજામાં. સંબંધો વિશે શું કહેશો? સૌથી વધારે કોમ્પ્લેક્સ વસ્તુ જે સિમ્પલ છે ને આપણે કોમ્પ્લેક્સ કરી નાખીએ એ સંબંધો. બહુ સાચું કીધું. પણ એ સ્ટ્રેસ નથી બેલેન્સ થતો લોકોથી. પણ એ સ્ટ્રેસ આપવાની જરૂર નથી ને. સી, ફન પાર્ટ ઇઝ, હમણાં જ મારી દીકરી 13 વર્ષની છે અને અમે વાત કરતા હતા કંઈક, એટલે સ્કૂલની વાત કરતી કે ડેડી મારી ફલાણી ફ્રેન્ડ સાથે મારે ઝઘડો થઈ ગયો, અને પેલી ફ્રેન્ડ સાથે આમને, પેલી ફ્રેન્ડ સાથે આમને. મેં કીધું કેટલી ફ્રેન્ડ્સ છે તારી? એને ફલાણી આ છે ને પેલી છે ને આ, બધા બહુ બધા નામ ગણાયા. મેં કીધું બધી જ તારી ફ્રેન્ડ્સ છે? અમુક મારી ક્લોઝ ફ્રેન્ડ્સ છે, અમુક મારી ઓછી ક્લોઝ ફ્રેન્ડ્સ છે. મેં કીધું બેટા, લેબલ લગાડતા શીખ્યું છે? કારણ કે આપણે લાઈફમાં લેબલ મારતા ભૂલી જઈએ છીએ. બધા જ મારા મિત્રો છે ના, અમુક લોકો સાથે આપણે કામ કરીએ છીએ, અમુક લોકો મારા રિલેટિવ્સ છે, અમુક લોકોને હું ઓળખું છું, દે આર માય એક્વેન્ટન્સીસ. ઇંગ્લિશમાં બહુ સરસ શબ્દ છે કે દે આર માય એક્વેન્ટન્સીસ. અમે એકબીજાને ઓળખીએ છીએ, હાય હલો થાય, મળીએ ત્યારે ને. અધરવાઇઝ વી ઓલ આર ઓકે વિથ અવર લાઈવ્સ. અમુક લોકો છે કે જેમના માટે હું ગમે તે કરી લઉં. સો એ લેબલ્સ લગાડી અને પછી તમે જાતે પ્રોસેસ કરતા શીખો તો કન્ફ્યુઝન ઓછી થઈ જાય. એટલે છે ને, હું બી એવું કહું કે કાઉન્સેલિંગમાં આવે ને કે ત્યારે એવું કહે કે મારે એની સાથે સંબંધ હતો અને એ મેં જ્યારે ફોન કર્યો અથવા તો મારે જરૂર હતી ને ત્યારે મારી સાથે ઊભું ના રહ્યું. હા, તો સંબંધ અને કોન્ટેક્ટમાં ફરક છે. સંબંધ એ છે કે જેની સાથે તમારે મદદ માગવાની નથી, આવીને ઊભું જ રહે છે. અને કોન્ટેક્ટ એ છે કે જે કામ પડે ને જરૂર પડે ને ત્યારે આવીને ઊભું રહે. પણ કોન્ટેક્ટને આપણે ઘણી વખત સંબંધ માનીએ છીએ. ઓફકોર્સ. અને ઘણી વખત જે સંબંધ છે ને એ કોન્ટેક્ટ હોય છે. આ બે ફિલ્ટર, જે તમે લેબલ કીધું ને, આ ફિલ્ટર કરવા બહુ જરૂરી છે કે કોની સાથે મારો સંબંધ છે અને કોની સાથે મારો કોન્ટેક્ટ છે. જો આ ફિલ્ટર નહીં થાય ને તો સ્ટ્રેસ રહેશે જ. આ
મનોજ મુની કરીને એક લેખક હતા, એમની બહુ સરસ કવિતાની એક લાઈન છે. હા, મેં બુકો મનોજ મુનીની બહુ વાંચી, બહુ સારી એમની કેટલા સગપણ મળ્યા સંબંધ જેમાં કોઈ નહીં, ને સંબંધો જે મળ્યા સગપણના નામે કોઈ નહીં. સો આ વસ્તુ જાણવી બહુ જરૂરી છે કે તમે તમારા હોપ્સ ક્યાં પિન કરો છો. અને સી રિલેશનશિપ્સ આર ઓલવેઝ ટુ વે. એ વન વે સ્ટ્રીટ ના કરી શકાય કે બધે બસ મારે જરૂર છે એટલે તમે આવી જાઓ, તમને જરૂર હોય તો આઈ એમ વેરી સોરી હું આજે નહીં મદદ કરી શકું, એવું પણ ના હોય. અને બીજી વસ્તુ એ છે કે લાઈક આઈ સાઈડ કે અમુક સંબંધો છે પણ નહીં ને આપણે કદાચ આપણા મગજમાં ઉપજાવી કાઢેલા છે. એટલે ઘણીવાર એવું થાય કે યંગ કપલ્સ મારી પાસે રિલેશનશિપ કાઉન્સેલિંગ માટે આવે. હમણાં જ થયું હતું ને दे स्टार्टेड कि हमारा रिलेशनशिप ऐसा है ने हमारा रिलेशनशिप वैसा है ने 6 महीने से रिलेशनशिप में है. मैं कहूँ एक मिनट, તમે રિલેશનશિપ में है એટલે હાઉ ડુ યુ ડિફાઇન ધીસ રિલેશનશિપ? તમારી ઓળખાણ 6 મહિના પહેલાં થઈ એટલે કે હા અમે એકબીજાને જાણતા હતા પણ પછી અમે આમ કીધું કે તું મને ગમે છે. મેં કીધું એને રિલેશનશિપ તમે લેબલ કરશો કે તું મને ગમે છે? હાઉ ડુ યુ વોન્ટ ટુ લેબલ ઇટ? અને પછી બે જણા કન્ફ્યુઝ થઈ ગયા કે આ તો ખબર જ નથી, આ તો વાત જ નથી થઈ. અને એ રિલેશનશિપમાં પણ એક્સપેક્ટેશન સેટિંગ તો કરવું પડે. જો છોકરો બહુ જ વર્કોહોલિક હોય ને એને કામ માટે જ પેલું કરવું હોય અને એના મગજમાં એમ ચાલતું હોય કે આ છોકરીને વેલેન્ટાઇન ઉપર મારે 15,000ની ગિફ્ટ આપવી છે એટલે મારે એક્સ્ટ્રા કામ કરીને પણ ઓવરટાઈમને બધું ભેગું કરીને એના માટે કંઈક ખરીદવું છે, અને છોકરી સામે એમ વિચારતી કે આ મને સમય જ નથી આપતો, તો એની ગિફ્ટની શું વેલ્યુ? રાઈટ. તો એ વેલ્યુ પણ તમારે કદાચ એડ કરતા શીખવું પડે કે ભાઈ સમય અલગ અલગ હોય છે. એક્ઝેક્ટલી. અને રિલેશનશિપનું બોન્ડ ત્યારે જ બને છે કે દરેક વ્યક્તિ, જે પણ બે વ્યક્તિ, રિલેશનશિપનો મતલબ કે બે વ્યક્તિ છે, કોઈ પણ એક વ્યક્તિથી રિલેશનશિપ શક્ય જ નથી. અને કોણ કેટલું આપે છે એ પણ જરૂરી નથી, પણ જે બોન્ડ અને કનેક્શન છે ને દરેક એરિયામાં હશે ને, કે બંને જણા સાથે ગ્રો અપ કરવામાં વિચારે છે, એમના પોતાના અમુક વેલ્યુઝ લાઈફને લઈને કેવા છે, લાઈફને લઈને એ વેલ્યુઝ પણ મેટર કરે છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ તો થવાની, પણ એ કેટલી જલ્દી એ ક્લોઝ કરવા માટે રેડી છે, ઓપનનેસ, હા ઓપનનેસ કેટલી છે, એકબીજાની સાથે ક્વોન્ટિટી નહીં પણ ક્વોલિટી સમય, અને ક્વોલિટી સમયની અંદર જ્યારે જરૂર છે, પ્રેમ દર વખતે નથી રહી શકતો. પ્રેમથી 100% શરૂઆત થાય છે, પણ પ્રેમ છેક છેલ્લે આવી જાય છે. પછી શરૂઆત પ્રેમની છે, લાસ્ટમાં આવી જાય છે. પ્રેમ પછીથી આવે છે એક રિસ્પેક્ટ, એક એકનોલેજ, ત્યાર પછીથી આવે છે એક અન્ડરસ્ટેન્ડિંગ, ત્યાર પછીથી આવે છે વેલ્યુ, અને ત્યાર પછીથી એક સપોર્ટ સિસ્ટમ. કારણ કે લાઈફ હંમેશા રોમાન્ટિક નથી રહેવાની. 365 દિવસ તમે સારું નથી રહેવાનું. તો જ્યારે બગડ્યું છે ત્યારે બગડેલામાં તમે કેવી રીતે એકબીજાની સપોર્ટ સિસ્ટમ બનો છો, કેવી રીતે એ વાતને શબ્દોમાં, હાર્ડ શબ્દો વાપર્યા વગર, બ્લેમ કર્યા વગર, બ્લેમ ગેમની બદલીમાં, તો એ રિલેશનશિપ બહુ ઓછી જોવા મળે છે, કશેક ખોવાઈ જ ગઈ છે એવું કહેવાય. સો આઈ હેવ અ સ્લાઇટલી ડિફરન્ટ ટેક ઓન ધીસ. રિલેશનશિપ્સ તો કદાચ પહેલાંય કન્ફ્યુઝિંગ હતી. આપણા પેરેન્ટ્સના ટાઈમના પહેલાં જોઈએ, અમુક કપલ્સને જોઈએ, મને એક અમારા માસી હતા યાદ આવે, એમણે અમારું કોઈથી સાંભળ્યું જ નહીં. દેટ વોઝ હર કમ્પ્લેન થ્રુ આઉટ હર લાઈફ. અને એ લોકોના લગ્નને 50 વર્ષ થઈ ગયા હતા. એટલે આ સાંભળ્યું નહીં ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. કમ્યુનિકેટ કરતાં શીખ્યા, જેમ તમે કીધું એમ રિસ્પેક્ટફુલી કમ્યુનિકેટ કરવાનું છે. અને એક બહુ સરસ શબ્દ છે મેચ્યોરિટી. એ મેચ્યોરિટી આવે અને પછી તમે કમ્યુનિકેટ કરો. કારણ કે હું તમને એક બહુ સિમ્પલ દાખલો આપું કે કમ્યુનિકેશન તમે એકદમ સારા શબ્દોમાં બહુ જ પ્રેમથી કહેશો ને, તો જો સામેવાળાને ખોટું માનવું હોય તો એ એમાંથી એક કંઈક ને કંઈક તો ટ્વિસ્ટ કરીને શબ્દો એટેક કરશે જ તમારી ઉપર. જો એ સમજવાની મેચ્યોરિટી હોય તો એ કમ્યુનિકેશન બહુ ઇઝી થઈ જાય. એટલે અ લોટ ઓફ યંગ કપલ્સ જે મારી પાસે આવતા હોય છે રિલેશનશિપ કાઉન્સેલિંગ માટે, ઇનફેક્ટ હું તો આગ્રહ કરું છું કે ભાઈ કોઈ પણ સારો થેરાપિસ્ટ શોધીને પ્લીઝ જાઓ રિલેશનશિપ કાઉન્સેલિંગ માટે, જો તમને એવું લાગતું હોય કે આમાં ફ્યુચર છે, કારણ કે એની બહુ જરૂર છે. તમે જ્યારે, અને થયું છે કે એક કપલ હતું કે જે 2 વર્ષ ગળમથલ કરતા રહ્યા એકબીજાની સાથે, દે સ્ટ્રગલ્ડ, પણ એમ ઈગો ઉપર આવી ગયું હતું કે નહીં આપણે ઇન્વેસ્ટ કર્યો છે ટાઈમ, એટલે આ તો હવે પૂરું કરવું જ પડશે. અને વેન વી મેટ, અને અમે લગભગ 2-3 કલાક બેસીને ડિસ્કશન કર્યું, અને મેં બહુ એક સિમ્પલ સવાલ પૂછ્યો હતો કે તમારા બે સાથે રહેવામાં મ્યુચ્યુઅલ ગ્રોથનો શું એસ્પેક્ટ છે?
એકચ્યુઅલ રિલેશનશિપમાં મ્યુચ્યુઅલ ગ્રોથ નહીં હોય ને તો એ રિલેશનશિપને કનેક્શન સાથે બોન્ડ સાથે આગળ ખેંચવી ઘણી અઘરી બની જાય છે. એટલે તમે આગળ વધો અને હું તમને સપોર્ટ કરું, મારા આગળ જવામાં તમે મને સપોર્ટ કરો. હું ખાડામાં પડી ગયો છું તો યુ ગીવ મી યોર હેન્ડ અને પુલ મી આઉટ. કે તમારે પેલી દિવાલ કૂદવી છે તો હું પાછળથી ધક્કો મારીને આઈ હેલ્પ યુ ક્લાઇમ્બ દેટ. એ એક સાથે જ્યારે કામ કરો ને ત્યારે જ તમે, અને એ સાથે કામ કરવામાં ભૂલો થવાની, ડિસિઝન બી રોંગ થવાના, જે વિચાર્યું છે એનાથી આખું ઓપોઝિટ પણ થવાનું, છતાં પણ કોમ્યુનિકેશન કરીને રિસ્પેક્ટ સાથે જ્યારે રિલેશનશિપ જળવાય છે ને ત્યારે જ એ બોન્ડ અને કનેક્શન સાથે વ્યક્તિ આગળ વધી શકે છે. ઇંગ્લિશમાં બહુ સરસ કહેવત છે કે અ મિસ્ટેક ઇઝ યોર ચાન્સ ટુ લર્ન. યુ નો યોર એક્સપિરિયન્સ ઇઝ ધ મિસ્ટેક્સ દેટ યુ કમિટેડ ઇન ધ પાસ્ટ. એટલે જ્યારે એમ કહું કે મારો 11 વર્ષનો એક્સપિરિયન્સ છે તો 11 વર્ષ મેં ભૂલો કરી, પણ એમાંથી એકની એક ભૂલ ફરીને કરતો હોઉં તો હું સ્ટુપિડ કહેવાઉં ના, એને હેબિટ કહેવાય. હું એવી જ રીતે કહું કે ભૂલ રોજ થવી જોઈએ. જો રોજ ભૂલ થઈએ છે તો ગ્રોથ થાય છે, પણ ભૂલ નવી થવી જોઈએ, રિપીટ ના થવી જોઈએ. અને રિપીટ થાય છે ને તો એ ભૂલ નથી, આદત છે. અને જે આપણે વાત થઈ હતી લાસ્ટ ટાઈમ કે તમે જ્યારે રિપીટ ભૂલ નથી, એ હેબિટ છે, હેબિટને ભૂલ ગણે છે અને એને સોરી કહેવામાં આવે છે. અને એ સોરી એક્સેપ્ટ કરીને આગળ વધીએ છે. અને પછી સામેવાળાના માઇન્ડસેટમાં એવું હોય છે કે એણે આમાં સોરી કીધું ને એટલે વાત પતી ગઈ, હવે નહીં થાય. પણ સામેવાળી વ્યક્તિએ પણ એ સમજવું જોઈશે કે ભૂલ છે, સોરી એકચ્યુઅલ છે કે પછી વાતને પતાવી છે માટે સોરી છે. સોરી કારણ કે સોરી બે રીતે વપરાય છે. એક બહુ જ ઓછા લોકો રિયલ સોરી મીન કરે છે. સોરીનો મતલબ શું? વાત પતાવી છે અત્યારે, ભાઈ તું પતાય ને, ચાલ યાર સોરી કીધું ને, છોડ ને. એટલે હું એ જ પૂછું છું કે સોરીનો મતલબ શું છે? હાઉ ડુ પીપલ ડિફાઇન ધ વર્ડ સોરી? કોઈ અંગ્રેજો છે ત્યારે આપણે એક સરસ હિન્દી પિક્ચરમાં બહુ સરસ આ ડાયલોગ હતો કે અંગ્રેજ ये શબ્દ हमको देके गए. વોટ ડુ યુ મીન બાય સોરી? યુ નો આપણે ગુજરાતીમાં કહીએ કે મારી ભૂલ થઈ ગઈ. ધેટ મીન્સ કે મેં એકનોલેજ કર્યું કે આઈ ડીડ ધીસ મિસ્ટેક, હવે પછી નહીં થાય. ધેટ મીન્સ કે આ રિસ્પોન્સિબિલિટી લેવી પડે ને, એ સોરી છે. પણ આપણે ત્યાં કેવું છે, તમે જેમ કીધું એમ કે ફિંડલું વાળીને મૂકી દો, સોરી બોલ દિયા ના, અભી આગે મત બોલ. હા, ફિર સે હોગા, ફિર સે સોરી. તો જ્યારે મારી જોડે કોઈ રેગ્યુલર સોરી કે ને ત્યારે મારું તમારા સોરીનું શું અથાણું બનાવું, ભેગું કરીને હું એનું અથાણું બનાવું, સોરીનું હું કરું શું? તમે તો સોરી કહી દીધું, ફરી સોરી કહી દીધું, તો સોરીનું શું મારે અથાણું બનાવવાનું? સોરી બોલવાની પણ ટેવ પડી જતી હોય છે અમુક લોકો. એટલે તો અથાણાની વાત આવે ને કે અથાણું બનાવું સોરીનું. એ અપોલોજેટિક માઇન્ડસેટની અંદર ઘૂસી જાય અને પછી બધી જ વસ્તુઓમાં સોરી કે ઓ સોરી આમ થઈ ગયું, ઓ સોરી આમ થઈ ગયું. નો, જો મારે અહીંયા તમને મળવા આવવાનું હતું ને જો હું મોડો પડ્યો હોત, ઓ આઈ એમ સો સોરી આઈ એમ લેટ. વાય એમ આઈ સોરી દેટ આઈ એમ લેટ? આઈ ડીડ નોટ પ્લાન માય સેલ્ફ. એને જ હું કદાચ ચેન્જ કરીને એમ પણ કહી શક્યો કે થેન્ક યુ સો મચ, તમે મારી રાહ જોઈ. ગ્રેટફુલ ઉપર. સો ગ્રેટફુલનેસ તમે લાવી શકો, તમે ગ્રેટિટ્યુડ લાવી શકો, પણ એ વિચાર થોડોક ચેન્જ કરતા શીખવું પડે. લોકોની અંદર એ છે જ નહીં. અને અત્યારે તો મેચ્યોરિટીનો ભાવાર્થ બી બદલાયો છે. જેમ સમય બદલાય ને એમ મેચ્યોરિટીનો ભાવાર્થ બદલાય. અત્યારે મેચ્યોરિટી એટલે કે તમે ને હું ડિસ્કશન કરીએ છીએ તો આ ફોનમાં વોટ્સઅપ ના જોઈએ, ઇન્સ્ટા ના જોઈએ, ચેટિંગ ના કરીએ, સોશિયલ મીડિયાને સ્ક્રોલ ના કરીએ, અને આમ શાંતિથી સાઈડમાં જો 2 કલાક મૂકી રાખીએ છીએ તો એ પણ એક મેચ્યોરિટી છે. અત્યારના સમયમાં આ એક મેચ્યોરિટી છે. અને જો આ મેચ્યોરિટી આવે ને તો સંબંધોની ગિરીમાં કદાચ આનાથી વધારે પાવરફુલ બનશે. કારણ કે આપણે છેલ્લે તો એકબીજાના હોંફની અને સપોર્ટની જ જરૂર હોય છે, અને જે સોશિયલ મીડિયાથી નથી મળતું એ માત્ર ખાલીપો આવે. એ પછી રિયલ લાઈફ કપલ્સ અને રિયલ લાઈફ કપલ્સ વાળું પેલું થઈ જાય કે હું બહુ જ બધા એવા કપલ્સને જાણું છું. મેચિંગ કપડાં પહેરવાના, ભલે મન મેચિંગ ના હોય. મેચિંગ કપડાં પહેરીશું, બહુ જ સરસ હોલિડે પર જઈશું ને માય મિસ્ટર રાઈટ અને માય મિસ વોટ એવર ને બધા એ લોકો લેબલ લગાડે અને પછી ઘરે આવીને એકબીજાને ગાળો આપતા હોય. મેં કીધું મેચિંગ કપડાં પહેરીશું, ભલે મન મેચિંગ ના હોય. સો સમવેર મે બી યુ નો એક સ્ટેપ પાછળ લઈને વિચાર કરી જોઈએ કે ભાઈ આ રિલેશનશિપનો મતલબ શું છે, આમાં કેટલું ઇન્વેસ્ટ કરવું છે, અને ઇન્વેસ્ટ કર્યું છે તો સાચે કર્યું છે કે ખાલી કહેવા ખાતર કર્યું છે. કોઈ વ્યક્તિની સાથે આપણે જ્યારે જોડાઈએ છીએ ને ત્યારે આપણે એક એડ ઓન કરીએ છીએ, અને એડ એટલા માટે કરીએ છીએ કે આપણામાં કંઈક એડ ઓન થાય. સ્ટ્રેસ લેવા માટે, ગિલ્ટમાં જવા માટે, પોતાને તૂટવા માટે આપણે કોઈ વ્યક્તિ સાથે નથી જોડાતા. સો આઈ વિલ ટેલ યુ, ઓકે, વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ. આઈ એમ સોરી આઈ એમ બ્રેકિંગ યુ હિયર. બહુ જ બધા લોકો તમને એવા મળશે. સો ઇંગ્લિશમાં દેર ઇઝ ધીસ
ટર્મિનોલોજી આપણી થેરપીમાં પણ આપણે વાપરીએ છીએ, વિચ ઇઝ કોલ્ડ ધ મસાયા કોમ્પ્લેક્સ કે ધ હેન્ડીમેન કોમ્પ્લેક્સ, કે તમે બ્રોકન છો ને એટલે મારે તમારી સાથે અટેચ થવું છે, તમને ફિક્સ કરવા. બહુ બધી છોકરીઓ પેલા लूजर छाप छोकराओ, ये बेचारा कितना दुखी है, मैं इसको ठीक कर दूंगी. કેમ બેન, શું જરૂર છે? પહેલાં પોતાનું તો કરતા શીખો, પછી કોકને રિપેર કરો છો. ને એને રિપેર કરવો જ હોય તો એને થેરપી માટે મોકલો. એને થવું છે કે નહીં એ પણ ચોઈસ એની પાસે. મારી સાથે બી કાઉન્સેલિંગમાં આવે ને તો પછી 2 વર્ષ 5 વર્ષ પછી ના એટલા ડિસ્ટર્બ ને ટ્રોમામાં હોય તો હું કહું કે આ તો એ પહેલેથી હતા ને, તો કે મને એવું હતું કે મારા પ્રેમથી હું એમને બદલી નાખીશ, જે રાઈટ છે જ નહીં. નથી થતું. મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, હું થેરાપિસ્ટ બન્યો અને થેરપી શીખ્યો એ પહેલાં મારી કોર્પોરેટ લાઈફમાં મારી બહુ જ ક્લોઝ એક કલીગ અને ફ્રેન્ડ હતી જે સેડલી થોડીક ડેમેજડ હતી બધી જ વસ્તુઓને, બહુ જ નેગેટિવ હતી, બહુ જ એના રિલેશનશિપ ઇશ્યુઝ હતા, બધી જાતના પ્રોબ્લેમ્સ હતા. અને મેં નક્કી કરી લીધું કે ઇસકો તો મેં હી ઉગાર કે આઈ વિલ બ્રિંગ હર ટુ ધ બ્રાઇટ સાઇડ. અને 2-3 વર્ષ અમારી દોસ્તી રહીને બહુ જ મહેનત કરીને માય વાઇફ યુઝ ટુ આસ્ક મી કે તું જેટલી વાર એની સાથે ટાઈમ સ્પેન્ડ કરીને પાછો આવે ને એટલી વાર તું ડ્રેન થઈ ગયો છે. હેવ યુ રિયલાઇઝ? વી ઓલ યુઝ ટુ હેંગ આઉટ ટુગેધર, સાથે ઘણી વાર બેઠા હોઈએ, જમતા હોઈએ, તોય અમુક લોકો બહુ જ નેગેટિવ હોય. તમે એને ગમે તે કરો, પોઝિટિવ કરી જ ના શકો. અને 3 વર્ષ પછી મેં રિયલાઇઝ કર્યું કે હું પોતે સ્લાઇટ ડિપ્રેશનમાં સ્લીપ થવા માંડ્યો હતો. અને આપણને ત્યારે ટ્યુબલાઇટ ના થાય કે આ કદાચ મારી સંગતના લીધે થઈ રહ્યું છે. બહુ સાચી વાત છે ને. આ નથી સાયકોલોજીની અંદર બી કહેવાય છે કે તમારી આજુબાજુ તમે કેવા લોકોની સાથે રહો છો ને ધીરે ધીરે તમે એવા બનતા જાઓ છો. અને એટલે તો સાયકોલોજી બહુ અગત્યની હોય છે કે માઇન્ડસેટ, સરાઉન્ડિંગ કેવું, તમે કેવા વાતાવરણમાં રહો છો, તમારી આજુબાજુ શું છે અને તમારી અંદર ફીડ કયું થાય છે. જેમ હમણાં વાત થઈ કે આપણે નેગેટિવ ફીડિંગમાં ભરીએ છીએ કે પોઝિટિવ ફીડિંગમાં ભરીએ છીએ, સપોર્ટ સિસ્ટમ બને છે કે આપણને ડાઉન કરે છે, એ બધું બી બહુ જ અગત્યનું હોય છે. અને રિલેશનશિપમાં અનુભવ પરથી મેં જોયું છે કે હસબન્ડને વાઈફને કંટ્રોલ કરવા હોય, વાઈફને હસબન્ડને કંટ્રોલ કરવા હોય, બંને ભેગા થઈને બાળકોને કંટ્રોલ કરવા હોય, કંટ્રોલ કરવું શું કરે, પણ બંને ભેગા થઈને બાળકોને કંટ્રોલ કરવા હોય, બાળકોએ મા બાપ પાસેથી છટકવું હોય, કોઈ કોઈના કંટ્રોલમાં ના હોય, બધા પોતપોતાની જિંદગી જીવતા હોય અને છતાં બધાને એવું લાગે કે હું એકબીજાને કંટ્રોલ કરું છું અને થાય નહીં એટલે એ તણાવમાં, કન્ટિન્યુઅસ તણાવમાં રહે અને એ ડિસફંક્શનલ ફેમિલી બની જાય. ધીરે 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 લોકોની પાસે સમજ જ નથી કે સ્પેસ આપવાથી સ્પેસ મળે છે અને સારી રીતે જીવી શકાય છે. એક દરેકની એક પર્સનલ સ્પેસ છે, પછી એ હસબન્ડ વાઈફ હોય કે બાળકો હોય, એ પર્સનલ સ્પેસની અંદર જવાનો આપણી પાસે એ રાઈટ જ નથી. આ બહુ જ સંબંધો માટે, રિલેશનશિપ માટે સમજવાની વાત છે. તો એ એકચ્યુઅલી આવશે તો ઓટોમેટિક પોતાના મનની અંદર એક સેલ્ફ કોન્ફિડન્સ વધશે અને એક સેલ્ફ કોન્ફિડન્સ વધશે ને ત્યારે ઓટોમેટિક પોતાના પાવરને આપણે વધારે સારી રીતે યુઝ કરી શકીએ છીએ. કારણ કે સબકોન્શિયસ એકદમ ઓકે છે, રિલેક્સ છે, માઇન્ડમાં ગુચ્ચમ નથી, ટ્રાફિક જામ નથી, ક્લેરિટી ક્લિયર છે, તો વધારે સારી રીતે સેલ્ફ હિપ્નોસિસ થઈ જશે. પણ એ જ છે કે આ કરવા માટે થેરપી લેવી જરૂરી છે. અને આપણે લાસ્ટ ટાઈમ થેરાપી માટે તો લોકોને એવું માનવું છે કે ગાંડા લોકો જાય. એટલે એ જ હું કહેતો હતો કે લાસ્ટ ટાઈમ આપણે વાત કરી કે ભાઈ બધા ગાંડિયાઓને જ થેરપીની જરૂર છે, એવું નથી. તમારે સારા અને સેન રહેવા માટે થેરપીની વધારે જરૂર છે અને બધાએ લેવી જ જોઈએ. તમને જરૂર લાગે કે ના લાગે, મહિને 15 દિવસે એક થેરપિસ્ટ પાસે જઈને કેમ છો કેમ નહીં કરીને આવશો ને તોય તમને સારું રિચાર્જ થઈ જવાશે. જેમ કે મોબાઈલમાં છે ને કે બેટરી ના હવે 1% રહી છે કે 10% રહી છે, મારે સાચવીને વાપરવી છે, એવી રીતે રિલેશનશિપમાં પણ જોવું જોઈએ કે અમારી બેટરીનો ચાર્જ કેટલો છે, 100% રહે છે કે નથી રહેતો. છે ને એક બહુ ઇન્ટરેસ્ટિંગ તમને એ પણ કહું કે બહુ બધા લોકો એમ્પેથેટિક હોય છે, રાઈટ, હાઈ એમ્પથી વાળા લોકો, કે બધાને આ બિચારું ગલુડિયું આવી ખરાબ હાલતમાં છે, મારે એને મદદ કરવી છે, આ ગરીબ બાળક અહીંયા ભીખ માંગે છે, મારે એને પૈસા આપી દે, બધાને જોઈને બધાને બસ રિપેરને સાજા જ કરવા છે. એ લોકોના ફ્રેન્ડ્સ પણ એવા જ બનશે કે જે એમની પાસે આવીને પોતાનું રૂમ કરીને દુકડા રડશે ને પછી જશે. માણસની સાથે રમતી ગેમ. એક્ઝેક્ટલી. સો બહુ સરસ સાયકોલોજી ગેમ. યંગસ્ટર્સમાં કહેવત છે કે ઇનફેક્ટ જે લોકોના નેટવર્ક સારા હોય ને એ પણ કહેશે, તમે સાંભળ્યું પણ હશે, આવું બધું થેરાપી ના હોય. 4 દોસ્તો જોડે બેસો, 2-3 દિવસ તમે સ્પેન્ડ કરો, અરે કલાક બેસ તોય બકા મન તારું એકદમ સરસ થઈ ગયું.
યોર ફ્રેન્ડ વિલ ઓનલી ટેલ યુ વોટ યુ વોન્ટ ટુ હિયર. અને આપણે એવા જ ફ્રેન્ડ્સની સાથે કમ્ફર્ટ હોઈશું કે જે આપણું સાંભળે છે અથવા તો એ પણ નેગેટિવ છે અથવા તો ડાઉન છે. ઓર જે તમારે સાંભળવું છે ને એ તમારો મિત્ર તમને સંભળાવશે. એ કહે છે, એ તમને રિયાલિટી નહીં કહે. કે પછી બાઇકર ફ્રેન્ડ છે, હું પોતે એમાંનું એક છું. આઈ યુઝ ટુ બી અ બાઇકર. અને 2014માં જ્યારે મારું ડિપ્રેશન હાઈ ઉપર હતું ત્યારે મને એમ હતું કે હીલ થવા માટે બાઇક લઈને ભાગી જવું ને આખું ઇન્ડિયા હું ફરીને આવ્યો હતો. 12,000-13,000 કિલોમીટર ફર્યો. પાછા આવ્યા પછી એ થેરપી તો સીક કરવી જ પડી હતી, પણ એ બહુ ટોક્સિક પોઝિટિવિટી જેને આપણે કહીએ કે જે રોંગ ઇન્ટેન્શન ઇઝ નોટ ધ રાઇટ વર્ડ બટ રોંગ કોનોટેશન્સ, કે બાઇક રાઇડ ઉપર જઈ જાઓ ને એટલે સારું થઈ જાય, ગોવા જઈ જઈશું ને એટલે સારું થઈ જશે, એક હોલિડે કરી દઈશું ને એટલે બધું પરફેક્ટ થઈ જશે. અંદરથી ઠાલવવું બહુ જરૂરી છે અને એ ઠાલવીને એને હીલ કરવું બહુ જરૂરી છે. જે આ વાત કરીને કે ભાઈ હું પોતે ડિપ્રેશનમાંથી નીકળેલો હતો, તો એવું નથી કે થેરાપિસ્ટ હોય કે કાઉન્સિલર હોય કે એ લોકોને કોઈ તકલીફ આવે જ નહીં. ડૉક્ટર પોતે પણ માંદા પડતા હોય છે ને એમને પણ સર્જરીની જરૂર પડતી હોય છે. અને જ્યારે કોઈ હીલર હોય, થેરાપિસ્ટ હોય, તો એમના લાઈફના ઇવેન્ટ એટલા બધા કદાચ બીજા કરતાં વધારે ટ્રોમાવાળા હોય છે અથવા તો ટ્રિગરવાળા હોય છે કે એમણે એને પણ પોતાને પણ હીલ કરવા જ પડતા હોય છે. એટલે આ એક ભ્રમ છે કે જે કાઉન્સિલર હોય, થેરાપિસ્ટ હોય, એમને કોઈ તકલીફ આવતી જ નથી. આ બહુ મોટો એક ભ્રમ છે. 100%. અરે કહેવત છે ને કે કુંભારના ઘડા કાણા, એટલે વી ઓલ હેવ અવર પ્રોબ્લેમ્સ પણ વી લર્ન હાઉ ટુ ફિક્સ ધેમ. બહુ ફાસ્ટ આપણે એમાંથી નીકળીએ છીએ. પ્રોબ્લેમ આવે એ અગત્યનો નથી, પ્રોબ્લેમ આવ્યા પછી આપણે કેટલું જલ્દી એમાંથી ઊભા થઈએ છીએ. 5 દિવસ પછીથી બી થવાનું છે તો 5 કલાક પછી થવું છે કે 5 મિનિટમાં થવું છે, ચોઈસ આપણી પાસે છે કે આપણે એ પ્રોબ્લેમને કેવી રીતે લેવો છે. અને દરેક પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે હોતા જ નથી. અમુક પ્રોબ્લેમ સ્વીકારવા માટે હોય છે, અમુક પ્રોબ્લેમમાંથી એક્સપિરિયન્સ લેવાનો હોય છે અને અમુક પ્રોબ્લેમ આપણને કંઈક નવું ઘડતર ઘડવા માટે પણ આવે છે. પ્રોબ્લેમ તમે જે વર્ડ વાપરો છો ને, આઈ વિલ જસ્ટ એડ વન થિંગ, કે પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરતા શીખો એ વધારે જરૂરી છે. કે કેટલો આગ લાગી જાય ઘરમાં પછી એવું નહીં કહેવાનું કે હવે પાણી શોધવા જાઓ. હિન્ટ આવવાનું શરૂ થઈ જાય, હિન્ટ શરૂ થઈ જાય તો સીક હેલ્પ. એટલે જેમ કે હવે 105 તાવે આપણે ડૉક્ટરને શોધવા ના જવાય. 100 તાવ છે અને જો 100 તાવ રહે જ છે અંદર, 100માંથી ધીરે ધીરે 101 ઉપર જાય છે તો આપણે મેડિસિન સુધી પહોંચવું જ જોઈએ. એવી રીતે રિલેશનશિપ જ્યારે થોડી ઘણી લાગે કે ઊંચ નીચ શરૂ થઈ છે ત્યારે જ એના ઉપર વર્ક કરવાનું શરૂ કરી દેવું જોઈએ. અને ત્યારે થોડીક આંગળી આમ કર્યા વગર આ બાજુ બી લાવી દેવી જોઈએ. અઝ્યુમ નહીં કરવાનું, મને એમ હતું કે આમ હશે કે તમને એમ હતું. ડોન્ટ અઝ્યુમ. ત્યારે આપણે આપણા પાર્ટનરને કહી શકીએ કે મારે તારી સાથે હેલ્ધી ડિસ્કશન કરવું છે, જેમાં પાસ્ટની એક પણ વાતો ઉખેડ્યા વગર ફ્યુચરના લઈને સપનાનો ડર કાઢી અને પ્રેઝન્ટ સિચ્યુએશન જો આ રિલેશનશિપને આગળ લઈ જવી છે. અને જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને કહે છે કે મને આ દુઃખ લાગે છે અથવા તો આ વાત નથી ગમતી, અને બીજી વ્યક્તિનો જે રિસ્પોન્સ છે ને એના ઉપર નક્કી થાય છે કે એ રિલેશનશિપની સ્ટ્રેન્થ કેટલી છે, કેવી રીતે લેવાય છે. જો સામેવાળી વ્યક્તિ કહે આ તો બધું તારું મગજનું વહેમ છે તો સમજી લેવું કે એ બહુ મોટો રેડ ફ્લેગ છે. ત્યાં તમારે અટકી જવાની જરૂર છે કે સમજવાની જરૂર છે આનાથી મોટું પણ આગળ આવશે, એ મને નહીં સમજે. ત્યારે મૂરખ સામેવાળું નથી, ત્યારે આપણે મૂરખ નથી બનવાનું. અટકી જવાનું છે. ક્યાં અટકી જવું રિલેશનશિપમાં, ક્યાં અપેક્ષાઓને રિવર્સ લઈ લેવી અથવા તો સ્ટોપ કરી દેવી, એ ચોઈસ, એ સમજ બહુ જરૂરી છે. ઇન્સ્ટાગ્રામમાં બહુ ફેમસ હમણાં રીલ ચાલે છે કે જાપાનીઝ પ્રોવર્બ છે કે ખોટી ટ્રેનમાં ચડી જાવ ને તો નેક્સ્ટ સ્ટેશન ઉપર ઉતરી જવું એ કોમન સેન્સ છે. એથી વધારે તમે એ ટ્રેનમાં લાંબા બેસશો તો જર્ની તમારી જ ખરાબ જાય છે. અને જેટલું ઇઝીલી આપણે સમજી જઈએ, રિલેશનશિપ્સ હોય કે બીજી કોઈ પણ વસ્તુ હોય, કે કેટલું પાછું આપણે વળવામાં આપણને જ મોડું થશે. એટલે ખોટી ગાડીમાં ચડ્યા છો તો નેક્સ્ટ સ્ટેશનમાં ઉતરી જાઓ. મોડા કરતાં પણ વધારે આપણે જ તૂટીશું. અને એ જે તૂટ્યા પછી પોતાને સંભાળવું અને સંધાઈ અને આગળ વધવું ને, એમાં બહુ બધું છૂટી જાય છે. મહેનત બહુ પડશે, બહુ બધું છૂટી બી જાય છે. આપણે બી નથી રહેતા. બહુ બધો બદલાવ આવે છે, બહુ બધી લોકો એને મેચ્યોરિટી કહે છે, પણ એ મેચ્યોરિટી નથી. બહુ બધા ઘા લઈ અને માણસ એક અલગ ઊભું થાય છે, પછી એ રિયલ નથી રહી શકતું.
અને સ્માઇલ હોય છે પણ રિયલ સ્માઇલ નથી હોતી. કામ કરે છે, ચાલ હોય છે, ખાય છે, પીવે છે બધું, પણ જે એક રિયલ કહેવાય ને, રિયલ, એ માણસ મરી જાય છે, ઊભું થઈ જાય છે, નીકળી જાય છે, જીવી લે છે, પણ એની અંદરની એ જે રિયાલિટી કશેક છૂટી જાય છે. અને એ રિયાલિટી લાવવા માટે પછી એવું કોઈક પર્સન જોઈએ લાઈફમાં કે જે એને એના કરતાં પણ વધારે એના ઉપર ભરોસો મૂકે અને એમાંથી એને એટલા પ્રેમથી હીલ કરે. કારણ કે લવ એ જ સૌથી હાઈ ફ્રિકવન્સી છે. એ ફ્રિકવન્સીની સામે બીજી દરેક ફ્રિકવન્સી ઝીરો થઈ જાય છે અને એ વ્યક્તિ દરેક વખતે દરેક વ્યક્તિને નથી મળતું. 100%. એના માટે બી એ કર્મની ગતિ બહુ જરૂરી છે. એટલે એવું ના કરતા કે દરેક નેક્સ્ટ પર્સનને તમે તમારું અલ્ટિમેટ ગોલ સમજીને એમાં ભૂસકો મારી દો. થોડું ગેજ કરતા શીખો. કોઈ એક વ્યક્તિને આખી દુનિયા ના બનાવી લેવી જોઈએ. એક વ્યક્તિમાં આખી દુનિયા જો આપણે બનાવી દઈશું ને તો બહુ બધા પાર્ટ્સ દુનિયાના છૂટી જશે અને જ્યારે સાંધવાનું આવશે ને ત્યારે દુનિયાથી જ આપણે ડિસ્કનેક્ટ થઈ ગયા હોઈશું. સનફ્લાવર થેરાપી પણ તમને ખ્યાલ હશે. રિલેશનશિપમાં સનફ્લાવર થેરાપીને સમજવી બી બહુ જરૂરી છે. સનફ્લાવરને તમે કોઈક દિવસ જોજો કે જ્યારે ઉગતા હશે ને ત્યારે સૂરજ ઉગે ને ત્યારે એકદમ ટટ્ટાર થશે અને એકદમ આમ હશે. જેમ જેમ સૂરજ આથમતો થશે અને અંધારું થશે, સાંજ પડશે, એટલે સનફ્લાવર, જે બે સનફ્લાવર હશે ને એ એકબીજાની સામે આમ ઢળશે, ઓપોઝિટ બી નહીં ઢળે, એકબીજાની સામે આમ ઢળશે. એવી રીતે ઢળશે કેમ? એટલે રિલેશનશિપમાં પણ એ સમજવાની જરૂર છે કે દરેક વખતે ઉગતો સૂરજ નથી રહેવાનો. આથમતો સૂરજ આવશે, તકલીફો આવશે, એવા પ્રોબ્લેમ આવશે કે જે વિચાર્યા નથી, પણ એ સમયે જો એ આપણે એકબીજાની સામે આ રીતે ઢળીશું તો 100% એ રિલેશનશિપને આપણે ગ્રો અપ કરી શકીશું, વધારે સારી રીતે પોતાના કોન્ફિડન્સ સાથે આગળ વધી શકીશું, પોતાના મનને વધારે સારી રીતે સમજી શકીશું. જેમ કે પાછું સનફ્લાવરના બીજા દિવસે સૂરજ ઉગે છે ને ત્યારે જે આમ નમેલું છે ને એ પાછું આમ ટટ્ટાર થઈ જાય છે. ઝાડ ઉપર નહીં ને તો ફ્લાવરના ત્યાં સનફ્લાવર મળે છે. કોઈક વખત 2 સનફ્લાવર લાવીને એને પાણીમાં મૂકી જોજો, તમને ખ્યાલ આવશે કે જેમ જેમ અંધારું થતું જાય છે ને બે એકબીજાની જોડે નમી જશે અને આમ હાર્ટ શેપ બને છે. તો રિલેશનશિપમાં આ સનફ્લાવર થેરાપી પણ આટલી જ જરૂરી છે. નેચર પણ આપણને બહુ બધું આવી રીતે શીખવાડે છે કે જેમાંથી આપણે ક્યારે નમી જવું અને ક્યારે ઉગતા સૂરજની સામે ઉગવું. આ બધું આપણે સમજવું પડશે, ત્યારે આપણે આપણા મનને વધારે સારી રીતે સમજી શકીશું. મનના દરવાજા તમે જોતા રહો. મંતવ્ય ન્યૂઝ સાથે યુટ્યુબ ઉપર અમે અવેલેબલ છીએ, ઇન્સ્ટાગ્રામ ઉપર અવેલેબલ છીએ. દર શનિવારે બપોરે 2:30 થી 3 મંતવ્ય ન્યૂઝ ઉપર ચેનલ ઉપર પણ અમે મળી શકીએ છીએ. નીચે અમારું એડ્રેસ લખેલું છે. પત્ર વ્યવહાર દ્વારા તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો, મેલ કરી શકો છો. અને મનના દરવાજામાં એટલા માટે આપણે આ મનના દરવાજા આપ્યું છે કે હરી ફરીને બધું જ છેલ્લે આપણી બાજુ છે. ફરી મળીશું મંતવ્ય ન્યૂઝ સાથે. મનના દરવાજામાં હું પિંકલ.